નમસ્કાર 9 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર સાથે હું છું માનસી સોની। વિગતવાર સમાચારથી શરૂઆત કરીએ તો આગામી 24 કલાક બાદ ઠંડી વધશે। પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધશે। આગામી 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે। તો ભારે ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ વાહન ધીમે ચલાવવા પડી રહ્યા છે। તો વાહન ધીમે ચલાવવા માટે સૂચના પણ આપવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું તાપમાન વધી શકે છે। 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે જેથી ઠંડી વધશે। પવનની દિશા બદલાતા ઠંડીમાં વધારો થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। તો વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું। ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ વાહન ધીમે હલાવવા માટે સૂચના આપવામાં આવી છે। તો વાહન ચાલકોને પણ હાલાકી વેઠવી પડી હતી। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો વહેલી સવારે પણ હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા મજબૂર બન્યા હતા। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં ઠંડીનું જોર વધશે। મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી વિભુ, હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 2-3 દિવસ ઠંડી વધશે, શું અપડેટ્સ છે? માનસી, અત્યારે જે રીતે વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે, એટલે કે વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે, બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે। બેવડી ઋતુના કારણે લોકોને માર પડી રહ્યો છે, સાથે કૃષિ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે ગુજરાત તરફ પવન ફૂંકાઈ રહ્યા છે તેની દિશા છે તે બદલાઈ જશે, એટલે કે ઉત્તર પૂર્વ છે અને ઉત્તર તરફથી પવનો સીધા ફૂંકાશે। તેના કારણે 3 થી 5 ડિગ્રી છે લઘુત્તમ તાપમાન ઘટી જશે અને ઠંડીનો અહેસાસ થશે, એટલે કે ઠંડીનું જોર છે તે વધશે। ખાસ કરીને અત્યારે છેલ્લા 2 દિવસથી ધુમ્મસનું પ્રમાણ છે તે ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે। ત્યારે એક્સપ્રેસના જે સંચાલકો છે તેમને સૂચના આપી છે કે એક્સપ્રેસ ઉપર જે લોકો વાહન ચાલકો નીકળે છે તે ખૂબ સ્પીડમાં હોય છે તો ગાડી ધીમે ચલાવે, કારણ કે 10 ફૂટથી આગળનું અંતર છે તે દેખાતું નથી, ગાઢ ધુમ્મસ છે અને તેના કારણે વાહન ધીમું ચલાવે। સાથે જ જે રીતે વાતાવરણમાં વારંવાર પલટો થઈ રહ્યો છે અને કૃષિ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। જી વિભુ, આભાર। તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધી શકે છે, જેથી વાહન ચાલકોને પણ વાહન ધીમે હંકારવા કહેવામાં આવ્યું। આગળ વાત વડોદરાની। વડોદરાના કરજણમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી। ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। ધુમ્મસના કારણે રવિ પાકને નુકસાન જવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે જોવા મળ્યું હતું। વડોદરાના કરજણના દ્રશ્યો છે આ કે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી। તો ધુમ્મસના કારણે વહેલી સવારે વિઝિબિલિટી ઓછી થઈ હતી। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। તો વાહન ચાલકો વહેલી સવારે પણ હેડલાઇટ ચાલુ રાખી વાહન હંકારી રહ્યા હતા અને સાથે જ તેમને વાહન ધીરે ચલાવવાની પણ ફરજ પડી। કરજણના દ્રશ્યો છે કે જ્યાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। કોઈ હિલ સ્ટેશન જેવો માહોલ દેખાઈ રહ્યો છે, પરંતુ આ વડોદરાના કરજણના દ્રશ્યો છે। તો નર્મદા જિલ્લામાં પણ વહેલી સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું। રસ્તા પર જતા વાહન ચાલકોને મુશ્કેલી થતી હતી। મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોએ પણ ધુમ્મસની મજા માણી છે। તો નર્મદા જિલ્લાના આ દ્રશ્યો છે, કોઈ હિલ સ્ટેશન જેવો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે, પરંતુ આ નર્મદા જિલ્લાના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય જામેલું જોવા મળ્યું। તો રસ્તા પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી, વાહન ચાલકોને મુશ્કેલી થતી હતી, પરંતુ બીજી બાજુ વાત કરીએ તો મોર્નિંગ વોક માટે જે લોકો નીકળ્યા હતા તે લોકો ધુમ્મસની મજા માણી રહ્યા હતા। વારંવાર વાતાવરણમાં આવેલા પલટાને લઈ અરવલ્લીમાં રાયડાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। મોડાસામાં રાયડાના પાકથી ખેડૂતોને મોટી આશાઓ હતી, પરંતુ વાતાવરણ પલટાને લઈ રાયડાના પાકને સફેદ ફૂગનો રોગ લાગી ગયો છે। હજારોની દવા છતાં પણ આ રોગ જવાનું નામ નથી લઈ રહ્યો, જેને લઈ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તો સરકાર મદદે આવે તેવી આશા રાખીને બેઠા છે ખેડૂતો। 2 વીઘામાં રાયડો વાયો છે, પણ કંઈ ઉત્પાદન મળે એવું લાગતું નથી। ફંગીસાઇડનો રોગ આવી ગયો છે આ સાલ, એટલે દવાઓનો છંટકાવ 4-5 વખત કર્યો, પણ મોલાનો એ ત્રાસ છે અને સરકાર કોઈ ઊંચો ભાવ આલે તો સારું। ગઈ સાલ રાયડામાં ઉત્પાદન સારું મળ્યું હતું। આ સાલ વાતાવરણના હિસાબે રાયડામાં બહુ રોગ છે।
અરવલ્લી જિલ્લામાં ચાલુ સિઝનમાં રાયડાનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે. સતત બદલાતું જે વાતાવરણ હવામાન છે ખેડૂતો માટે પરેશાન રૂપ બની રહ્યું છે. આપણે રાયડાના ખેતરમાં છે, દ્રશ્યો બતાવી સીધા કે જે પ્રકારે પાક લહેરાઈ તો રહ્યો છે, પરંતુ હવે ધીમે ધીમે રોગચાળાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. કારણ કે જે પીળા ફૂલ હોવા જોઈએ રાયડાના પાક ઉપર, તેની જગ્યાએ હવે સફેદ ફૂલ જોવા મળી રહ્યા છે. આ સફેદ ફૂલ આપ જોઈ શકો છો કે જે પ્રકારે ફોગ લાગી હોય, તે પ્રકારની ફૂગ લાગી હોય, તે પ્રકારનું અહીં દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેડૂત ચિંતામાં એ છે કે વીઘા દીઠ ખર્ચ કર્યો વાવેતરનો, ત્યારબાદ દવાનો ખર્ચ 5 થી 7 હજાર કરી દીધો છે. તેવા સંજોગોમાં હવે ઉત્પાદનની જે આશા છે તે આશા ઉપર ક્યાંક પાણી ફરી વળ્યું છે. કારણ કે સતત બદલાતું જે વાતાવરણ છે તે પાક ઉપર વ્યાપક અસર કરી રહ્યું છે. તેના કારણે ખેડૂત મુશ્કેલીમાં છે. ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને રાયડામાં ઊંચા ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. પીએમ મોદી બજેટ અંગે આજે ચર્ચા કરશે. આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંતર્ગત ચર્ચા કરવાના છે. તો સવારે 11 વાગે વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી સંબોધન કરશે. ગાંધીનગરના કમલમ ખાતે આ કાર્યક્રમને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે. તો CR પાટીલની સાથે ભાજપના કાર્યકરો પણ જોડાવાના છે. તો સવારે 11 વાગે વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી ભાજપના તમામ કાર્યકરોને સંબોધિત કરશે. બજેટ નવું આવ્યું છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે આ સંબોધનમાં. તો આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંતર્ગત ચર્ચા થશે, જેમાં ભાજપના કમલમ ખાતે અત્યારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો CR પાટીલ સાથે ભાજપના અન્ય કાર્યકરો છે તે તમામ કાર્યકરો પ્રધાનમંત્રી મોદી સાથે જોડાશે. પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી સંબોધન કરશે. તો આ તરફ આજે રાજ્ય કેબિનેટની બેઠક પણ યોજાવાની છે. બપોરે 12:30 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. રાજ્યના આગામી બજેટ પર ચર્ચા થશે. આ બેઠકમાં સાથે જ કોરોનાની સ્થિતિ અને રસીકરણ મુદ્દે પણ ચર્ચા થશે. શાળાઓ ફરી શરૂ કરવા મુદ્દે પણ ચર્ચા થશે આ બેઠકમાં. બપોરે 12:30 કલાકે આ બેઠક યોજાવાની છે, જેમાં શાળાઓ ફરી શરૂ કરવી કે નહીં તે અંગે ચર્ચા થશે. હાલમાં આપને જણાવી દઈએ કે ઓફલાઈન શિક્ષણ બંધ છે. ધોરણ 1 થી 9નું ઓનલાઈન શિક્ષણ શરૂ છે. તો કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 5 ફેબ્રુઆરી સુધી આ નિર્ણયને લંબાવવામાં પણ આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 8,338 નવા કેસ નોંધાયા. તો 16,629 દર્દીઓ સામે રિકવર થયા છે અને 38 દર્દીઓના મોત નીપજ્યા છે. અમદાવાદમાં 2,702 કેસ નોંધાયા, જ્યારે વડોદરામાં 2,196 કેસ, રાજકોટમાં 635 કેસ અને સુરતમાં 394 કેસ. ગાંધીનગરમાં 287 કેસ, જ્યારે જામનગરમાં 116 કેસ, જૂનાગઢમાં 76 કેસ, ભાવનગરમાં 92 કેસ, પાટણમાં 224 કેસ, બનાસકાંઠામાં 212 કેસ, કચ્છમાં 210 કેસ, ભરૂચમાં 145, મહેસાણામાં 130 કેસ, જ્યારે મોરબીમાં 116 કેસ, બીજી બાજુ ખેડામાં 112 કેસ નોંધાયા છે. જૂનાગઢ ભાજપમાં જોરદાર વિખવાદ થયો છે. મેયર તરીકે ગીતાબેન પરમારની વરણી થયા બાદ ભાજપમાં આંતરિક રોષ ભભૂકી ઉઠ્યો છે. 5 કોર્પોરેટરે રાજીનામાની ચીમકી પણ આપી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી સહિત પક્ષના મોવડી મંડળને લેખિતમાં 5 કોર્પોરેટર્સે જાણ કરી છે, જેમાં 4 દિવસનું અલ્ટિમેટમ આપતા ચીમકી અપાઈ છે કે જો યોગ્ય ઉકેલ નહીં આવે તો અમે રાજીનામા આપી દઈશું. 5 કોર્પોરેટરની માંગ છે કે મેયરનું પદ દલિત સમાજને મળવું જોઈએ. જો એવું નહીં થાય તો વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને નુકસાન થઈ શકે છે. વોર્ડ નંબર 13ના કોર્પોરેટર વાલભાઈ આમછેડા, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર જીવાભાઈ સોલંકી, બ્રિજેશાબેન દુધાલ, વોર્ડ 1ના કોર્પોરેટર અશોક ચાવડા તથા વોર્ડ 10ના કોર્પોરેટર દિવાળીબેન પરમારે રાજીનામાની ચીમકી આપી છે. આ લોકો વાલ્મીકીઓના મત ખાલી ને ખાલી માત્ર 1500 છે અને સામેની સાઈડ અનુસૂચિત દલિતોના મત 27,000 છે. તો જો આગામી વિધાનસભા ચૂંટણી જીતાડવી હોય અને પાર્ટીને મદદ જ કરવી હોય તો અમને સીટ દેવી જોઈએ એવું મારું માનવું છે. અમારી માંગણી એક જ છે કે અમે દલિત સમાજના 5 કોર્પોરેટરો છે. અમારા જુનાગઢ શહેરમાં અમારા 30,000 મત છે, તો અમને સ્થાન આપવું જોઈએ મેયર તરીકેનું. વડોદરાના કરનાળી ખાતેથી 3 નકલી કિન્નર ઝડપાયા છે. કિન્નરનો વેશ ધારણ કરીને ભંડારી મંદિર પાસેથી ઉઘરાવતા હતા પૈસા. ત્યારે નકલી કિન્નરોના પગલે ભારે હોબાળો મચ્યો હતો. વડોદરા અને બરાનપુરાના કિન્નર સમાજના પ્રમુખ પણ દોડી આવ્યા હતા. 3 નકલી કિન્નરોને ચાંદોડ પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. તો 3 નકલી કિન્નરને ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓ
ભંડાર મંદિર પાસે કિન્નરો પૈસા પણ ઉઘરાવતા હતા। જ્યારે અન્ય લોકોને જાણ થઈ ત્યારે નકલી કિન્નરોના પગલે હોબાળો મચી ગયો હતો। તો નકલી કિન્નરોને ચાંદોદ પોલીસને હવાલે કરવામાં આવ્યા છે। જૂનાગઢમાં મહિલા ચોરને માર મારવામાં આવ્યો હતો। માંગનાથની બજારમાં મહિલાઓએ જ મહિલા ચોરને માર માર્યો। ઘટના એવી છે કે આ મહિલા મોબાઈલ ચોરી કરી રહી હતી। તે દરમિયાન અન્ય મહિલાઓને જાણ થતાં તેને રંગે હાથ ઝડપી પાડી અને સ્થળ પર જ તેની પિટાઈ કરી। મહિલાના પાકીટમાંથી એક મહિલા મોબાઈલ ચોરી કરી રહી હતી ત્યારે ફરાર થવાની કોશિશ કરી રહી હતી અને તે દરમિયાન સ્થળ પર જ સ્થાનિક લોકોએ મહિલાને ઝડપી પાડી। મહિલા ચોરને સ્થળ પર જ મેથી પાક આપવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ઘેનની 20 ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। શિક્ષિકાની ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। શિક્ષિકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે। કડી તાલુકા પંચાયતના ટીપીઓ પુષ્પાબેન સહિત 12 શિક્ષકો પર ત્રાસનો આરોપ લગાવ્યો છે। સુસાઇડ નોટમાં 12 શિક્ષકોના નામ લખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તો શિક્ષિકાએ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે પોતાના ભાઈ સાથે ફોન પર વાતચીત પણ કરી હતી। આ લોકો બહુ હેરાન કરે છે। એ દિવસે પુષ્પાબેન એવું પૂછપૂછ કરતા હતા અને સ્ટાફના એવા લોકોના સંબંધોના કારણે દબાણ લાવતા હતા। બરાબર। એમાં ખાસ આ ઓગલું અને સુનીતા લોહી પી ગયા છે। અચ્છા। આ બધું કરાવનારે જ આ લોકો છે। હા, એ તો એ જાણો હું હતો એટલે મને લાગ્યું હતું ખરા કે આ બધા દબાણ વધારે કરતા લાગે છે। સ્ટાફે એટલી પાડી પાડીને હેરાન કરી મૂકી। આજે મને એટલી હેરાન કરીને મારો જવાબ ના લે। નોકરીમાં ગામમાં ઇજ્જત ના રહેવા દીધી મારી। કડી તાલુકામાં કોઈના ફોન આવે તો કોઈનું મોઢું નહીં ઉપાડી શકતી, કોઈ જોડે વાત નહીં કરી શકતી, એવી આદત કરીને મૂકી। ના એમાં હું આપડે ચિંતા કરવાની, એ તો નોકરી નહીં કરવાની એવું લાગતું। પણ સાહેબોનું ટોર્ચિંગ વધારે હોય તો આપડે બીજે કોઈક પેલું કરી શકીએ ને। હું તો નહીં જ રહેવાની પછી કંટાળી આવે તો હેરાન કરી મૂકી મને। હું તો ખરેખર મરી જ જવાની છું। મારા છોકરાને ખાલી આચો છો તમે લોકો, તને સાચવવાની છે ને મારા। ના હું નહીં જ રહેવાની। તમે આ બધા કોઈ છોડતા નહીં પણ આખો સ્ટાફ મારો ભલે થાય મારથી સહન નહીં થતું, બકા મારથી નહીં સહન થતું। વાત તારી સાચી, તારા સહન નહીં થતું પણ હવે આર્ય જે કર્યું છે એમાંથી નહીં કરવાનું કરો। આપડે હાચો છીએ, આપડે હાચા રહેવાનું। બહુ પ્રયત્ન કર્યો પણ નહીં, આ લોકો નહીં છોડે મને। આખો સ્ટાફ એટલો હેરાન કરવા આવ્યો છે કે ગમે તેમ કરીને આ બેનની અને પેલા આચાર્યની બદલી કરાવી દે જેથી અમારો જલસા થઈ જાય। બસ આ ધંધા થઈને અમે પુષ્પાબેન નો ને પ્રમુખ નો હતો ને હસબેન્ડભાઈ નો ઉપયોગ કર્યો છે આખામાં। એમને ચડાવીને અમારા વિશે એટલી ગંદી વાતો કરી છે ને કે પુષ્પાબેને તો ડીપીઓ ને કાન ભરી દીધા છે ગૌરાંગભાઈ ને કે અમારી વાત સાંભળવા જ રેડી નથી। તો અમદાવાદમાં ધંધુકા હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી ફરી એકવાર અગ્રેસર રહી છે। આરોપી મૌલવીના ઘર અને મદ્રેસામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસમાં પુસ્તક અને એરગન પણ મળી આવ્યા છે। તો અયુબને સાથે રાખી એટીએસે તપાસ કરી હતી। જમાલપુર મસ્જિદ અને મદ્રેસામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ન્યૂઝ 18 ગુજરાતીએ સવારે જ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો। તો માહિતી સામે આવી હતી કે અયુબે બદલો લેવા માટે જેહાદી પ્રવૃત્તિનો રસ્તો અપનાવ્યો હતો તેવી આશંકા છે। 2002માં અયુબ પર ગાંધીનગરમાં હુમલો થયો હતો। હુમલાનો બદલો લેવા માટે જેહાદી પ્રવૃત્તિ તરફ વળ્યાની આશંકા છે। આરોપી અયુબે લખેલા પુસ્તકને લઈને પણ તપાસ શંકાના ઘેરામાં ચાલી રહી છે। અયુબનું જઝ્બા એ શહાદત પુસ્તક હતું। પુસ્તકનું ડિસેમ્બરમાં વિમોચન થયું હતું। પુસ્તક વિમોચનમાં કમર ગની અને શબ્બીર પણ હાજર હતા। કિશન ભરવાડ હત્યા કેસમાં એક બાદ એક 6 લોકોની ધરપકડ થઈ ગઈ છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જેમાં મૌલાના આયુબે એક પુસ્તક છાપી હતી અને જેનું વિમોચન ડિસેમ્બર મહિનામાં થયું હતું। તે ડિસેમ્બર મહિનામાં જે પુસ્તક છપાઈ હતી તે પુસ્તકના વિમોચનમાં શબ્બીર અને ગની ઉસ્માની પણ હાજર હતો। મહત્વની છે કે એટીએસે આજે તેના મદ્રેસામાં સર્ચ ઓપરેશન કર્યો, ત્યાંથી એક એરગન અને અનેક પુસ્તકો પણ મળી આવ્યા છે। ઉનાવા મીરા દાતર દરગાહના ગાદીપતિનું નિવેદન સામે આવ્યું છે। દાવતે ઇસ્લામી સંગઠન છે તે દેશ વિરોધી સંગઠન છે, પાકિસ્તાની સંગઠન છે દાવતે ઇસ્લામી તેવું નિવેદન છે। સાથે જ કહ્યું છે કે ભારતમાંથી રૂપિયા ઉઘરાવી ભારત વિરોધી ઉપયોગ કરવામાં આવે છે। 2018થી અનેક સંગઠનો પર પ્રતિબંધની માંગ પણ કરી છે।
તો કિશન હત્યા કેસને લઈને મોટા સમાચાર। કિશનના હત્યારાઓ પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થશે। આરોપીઓ પર યુએપીએની કલમ લગાવવામાં આવી છે। આતંક વિરોધી કાયદો છે યુએપીએ। ગુજસી ટોકના કાયદા હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આતંકવાદી કૃત્ય જણાતા યુએપીએ લગાવવામાં આવી છે। કિશન ભરવાડ હત્યા કેસ મામલે ભરવાડ સમાજના અગ્રણીઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત પણ કરી હતી। ભરવાડ સમાજે સમગ્ર મામલે સરકાર અને પોલીસ પ્રશાસનનો આભાર માન્યો અને પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે એ માટેની માંગણી કરી છે। આ બાબતે બી અમે સંપૂર્ણ સંકલન કરીને સૌથી ઝડપથી કેસ ચાલે તે પ્રાથમિકતા અમે લોકોએ આવનારા દિવસોમાં એ પ્રાથમિકતા લઈને આગળ વધવાનું નક્કી કરેલ છે। તેમણે છેક યુપી અને દિલ્હી સુધી જઈ જે સરાહનીય કામગીરી કરી બતાવી છે, તો તમામ સમાજ વતી અને તમામ સમાજના બધા જ જિલ્લાઓના આગેવાનો વતી આજે હું સાહેબ અને સરકારનો તમામનો આભાર વ્યક્ત કરું છું। આપણને સરકારશ્રીનો પૂરો સપોર્ટ છે, સાથે પોલીસ પ્રશાસનનો પણ આપણને સપોર્ટ હોય તો આપણી માંગણી સરકારશ્રી સ્વીકારતા હોય તો આપણે રેલીમાં કદાચ કોઈ અનિચ્છિત બનાવ બને નહીં, એટલે આપણે રેલીને બને ત્યાં સુધી મોકૂફ રાખશું। સર્વે હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજને એ બદલ અમે વિનંતી કરીએ છીએ કે હવે આપણે રેલીનું આયોજન બંધ રાખીએ। વેલકમ બેક। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ યુનિવર્સિટી રોડ પર એક યુવકે આપઘાત કર્યો છે। ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે યુવકે। ભીડભંજન સોસાયટીમાં રહેતા જય રાઠોડે આપઘાત કર્યો છે। આર્થિક ભીંસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ડ્રગ પેડલર મહિલાના ત્રાસથી આપઘાતનો આરોપ પરિવારે લગાવ્યો છે। મહિલાએ ઘરે આવીને જય સાથે માથાકૂટ કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તો પરિવારજનોના વિશેષ નિવેદનમાં આત્મહત્યા માટે મજબૂર કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ શકે છે। સુધા રાજકોટમાં ડ્રગ્સનો વેપાર કરતી કુખ્યાત મહિલા છે। આત્મહત્યાના એક દિવસ પહેલા યુવકને મળીને સુધાએ માથાકૂટ કરી હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ છે। તો આર્થિક ભીંસથી કંટાળીને યુવકે આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। યુનિવર્સિટી રોડ પર ગળે ફાંસો ખાઈને યુવકે આપઘાત કર્યો છે। સુધા નામની મહિલા ડ્રગ પેડલર છે જે કુખ્યાત છે રાજકોટમાં। તે આત્મહત્યાના એક દિવસ પહેલા આ યુવકને મળી હતી અને તેની સાથે ઝઘડો પણ થયો હતો, માથાકૂટ થઈ હતી તેવો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે। સુરતના કાપડ ઉદ્યોગ પર કોરોનાની ત્રીજી લહેરની ગંભીર અસર જોવા મળી રહી છે। ઓર્ડર રદ થતા વેપારીઓએ 1500 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કોરોનાની વધુ એક લહેર સુરતના કાપડ બજાર પર ભારે પડી છે। દેશભરમાં લાગુ પ્રતિબંધોને કારણે સુરતના કાપડ બજારમાં બહારથી નવા ઓર્ડર નથી આવી રહ્યા અને માંગના અભાવના કારણે માલ બહાર જઈ નથી રહ્યો। કાપડ માર્કેટમાં વેપાર માત્ર 15 થી 20% જ થઈ રહ્યો છે। કાપડની દુકાનમાં ગ્રાહકો જોવા નથી મળતા, ઘણી દુકાનો બંધ રહે છે। શ્રમિકોના પલાયનથી પણ વેપારીઓ અને ઉત્પાદકોને તકલીફ પડી રહી છે। ये वक्त कम से कम 300-350 ट्रक शादी ब्याह के हिसाब से जाने चाहिए यहाँ से, जो कि 100 ट्रक के अंदर आ गए तो आप देख लीजिए कि कितना परसेंट व्यापार कम हो गया। ऐसे देखने जाओ तो 70% व्यापार को लॉस हो रहा है। वजह कि बाहर गांव से व्यापारी आ नहीं रहा है, क्योंकि ये डर के मारे गुजरात में आप देख रहे हैं 4000 के अप्रोक्स से अपने सूरत में आ रहे हैं कैसे, तो बाहर से व्यापारी नहीं आ रहा है। तो ऑटोमेटिक है कि ऑर्डर जो मिल रहे हैं वो कम इसलिए मिल रहे हैं कि हर जगह रिस्ट्रिक्शन आ गया है। એક અંદાજ પ્રમાણે કોરોનાને કારણે સુરતના કાપડ બજારને 6000 કરોડનું નુકસાન થઈ શકે છે। મંડપના કાપડના વેપારીઓને પણ ફટકો પડ્યો છે। મંડપના 300 વેપારીઓમાંથી માત્ર 60 વેપારીઓને જ કામ મળી રહ્યું છે। મંડપનું કાપડ બનાવતી 50માંથી 25 મિલને જ કામ મળે છે। करीबन मैं जनवरी और फरवरी की बात करूं तो 6000 करोड़ का साड़ी के व्यापार को नुकसान होगा, जबकि सावे जून जुलाई तक है। और मैं मंडप क्लॉथ की बात करूं तो उनको भी 1500 करोड़ का लगभग नुकसान होगा, क्योंकि मंडप क्लॉथ में जो भी काम करने वाले यहाँ लिमिटेड व्यापारी है, लिमिटेड मिले हैं और लिमिटेड लूम्स है, लेकिन फिर भी काम अच्छा होता है, लेकिन 1500 करोड़ का उनको भी नुकसान हो जाएगा। લગ્નની સિઝન માટે તૈયાર કરેલો સ્ટોક માથે પડતા વેપારીઓ અટવાયા છે।
એક દિવસ છોડીને એક દિવસ પર યુનિટ ચાલે છે. લૂમ્સ પણ ઓક્સિજન પર છે. હવે જોવું એ રહેશે કે આ સ્થિતિ ક્યાં સુધી રહે છે. હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આપ તમામ લોકોને અપીલ કરે છે કે સાવચેત રહો, સુરક્ષિત રહો, કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરીએ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીએ. કોરોનાની આ લહેરને હળવાશથી લેવાની ભૂલ ન કરતા, કારણ કે કોરોનાના કેસમાં થતો વધારો એ ચિંતાનો વિષય છે. કોરોનાને હરાવવા રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન ખાસ જરૂરી છે. તો આ સાથે અત્યારના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર અને પડે પડની અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.